નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રાજુલા રેલવે સ્ટેશનના ભવ્ય ભૂતકાળની યાદો બનેલ સત્ય ઘટના। રાજુલા રેલવે સ્ટેશનનો ઇતિહાસ ગાયકવાડ શાસન અને જૂનાગઢ રજવાડું। રાજુલા સ્ટેશનનો ઇતિહાસ મુખ્યત્વે ભાવનગર સ્ટેટ રેલવે અને જૂનાગઢ સ્ટેટ રેલવે સાથે જોડાયેલો છે। સૌરાષ્ટ્રમાં રેલવેનું નેટવર્ક બ્રિટિશ શાસન દરમિયાન વિવિધ રજવાડાઓ, ખાસ કરીને ભાવનગર, જામનગર અને જૂનાગઢ દ્વારા બનાવવામાં આવ્યું હતું। મીટર ગેજ યુગ બાબરા, બાર, પટાણા, રાજુલા, અમરેલી લાઇન। રાજુલા સ્ટેશન મૂળભૂત રીતે મીટર ગેજ એમજી લાઇન પર શરૂ થયું હતું। આ લાઇન સૌરાષ્ટ્રના ઘણા મહત્વપૂર્ણ શહેરોને જોડતી હતી। વિસ્મૃતિના ઓથાર હેઠળ દબાયેલી ભવ્યતા રાજુલા સ્ટેશનની યાદો। રાજુલા અમરેલી જિલ્લાનું એક એવું શહેર જેણે સમયની સાથે અનેક પરિવર્તનો જોયા છે, પરંતુ આ શહેરના ઇતિહાસનો એક મૂક સાક્ષી જો કોઈ હોય તો તે છે તેનું જૂનું રેલવે સ્ટેશન। આ તસવીર માત્ર ખંડેર નથી, પણ રાજુલાના સોનેરી યુગની ઝાંખી છે, જે આજે વિસ્મૃતિના ઓથાર હેઠળ દબાઈ ગઈ છે। જર્જરિત છત, પથ્થરની પુરાણી દિવાલો અને તૂટેલા દરવાજા। આ સ્ટેશન આજે ભલે સુમસામ હોય, પણ તેના પર પીળા રંગની લખાયેલું રાજુલા સિટી નામ આજે પણ ગર્વથી ઊભું છે, જાણે તે આજના આધુનિક સ્ટેશન અને ભૂતકાળની ભવ્યતાની યાદ અપાવતું હોય। ઐતિહાસિક પથ્થરોની ગાથા। રાજુલાનું આ જૂનું માળખું માત્ર ઇમારત નથી, પણ ઇતિહાસ છે। પથ્થરોને એકબીજા સાથે જોડીને બનાવવામાં આવેલી તેની દિવાલોમાં એ સમયની મજબૂતી અને સાદગી દેખાય છે, જ્યારે સિમેન્ટ, કોન્ક્રીટ નહીં, પણ કારીગરોની મહેનત અને કુશળતા બોલતી નથી। આવકારો, આ એ જ સ્ટેશન છે જ્યાં દૂરથી આવતા મુસાફરોને કોન્ક્રીટના નહીં, પણ માટીના નળિયાવાળી છત નીચે આવકાર મળતો હતો। જીવનની ધમધમ। આ જગ્યાએ ક્યારેક ગાડીઓની સિસોટી ગુંજતી હશે, મુસાફરોની ભીડ જામતી હશે અને વેપારીઓનો ધંધો ધમધમતો હશે। રાજુલાના લોકોની ખુશી અને ગમની અનેક પળોના આ સ્ટેશન સાક્ષી છે। નજરબંધી। આજે ભલે જૂના લાકડાના દરવાજા પર તાળું કે તકતી લગાવી દેવામાં આવી હોય, પણ એક સમય હતો જ્યારે આ દરવાજામાંથી પસાર થઈને હજારો લોકોએ પોતાના સપનાની સફર શરૂ કરી હશે। રાજુલા સિટી એક ગૌરવશાળી ઓળખ। તસવીરોમાં સૌથી આકર્ષક બાબત એ છે કે સ્ટેશન પર લખાયેલું નામ રાજુલા સિટી। આ શબ્દો માત્ર એક શહેરનું નામ નથી, પણ તેની ઓળખ અને મહત્ત્વ દર્શાવે છે। વર્ષો પહેલાં જ્યારે રેલવે સ્ટેશનનો શહેરના વિકાસનું મુખ્ય કેન્દ્ર હતું, ત્યારે આ સ્ટેશન રાજુલાને માત્ર એક નાના ગામ તરીકે નહીં, પણ એક મહત્વપૂર્ણ સિટી તરીકે રજૂ કરતું હતું, જે આસપાસના ગામડાઓ માટે જીવન રેખા સમાન હતું। આ સ્ટેશનની સાથે રાજુલાની આર્થિક અને સામાજિક ગતિવિધિઓ પણ જોડાયેલી હતી। વર્તમાન અને ભૂતકાળનો સંવાદ। આજે રાજુલાને પોતાનું નવું આધુનિક રેલવે સ્ટેશન મળ્યું છે, જે સમયની જરૂરિયાત છે, પરંતુ જૂનું સ્ટેશન પોતાની જગ્યાએ ઊભું રહીને નવા સ્ટેશન સાથે મૌન સંવાદ કરે છે। હું એ યુગનો પ્રતીક છું જ્યારે મુસાફરી એક સાહસ હતી। તું ભલે ઝડપ અને આધુનિકતા લાવ્યો, પણ મારી માટીની ભવ્યતાની યાદોને જીવંત રાખજે। આ સ્ટેશનની હાલત જોઈને મનમાં એક પીડા જરૂર થાય છે, કેમ કે સમયની ધૂળમાં આપણી ઘણી યાદો અને ઐતિહાસિક ધરોહરો દબાઈ જાય છે।
રાજુલા સ્ટેશનના આ અવશેષો આપણને યાદ અપાવે છે કે આપણા ભૂતકાળનું સન્માન કરવું અને તેના વારસાને જાળવવો કેટલો જરૂરી છે. આશા છે કે આ તસવીરો અને તેના દ્વારા જોડાયેલી યાદો તમને એક સુંદર નોસ્ટાલ્જિક અનુભવ કરાવશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.